તમામ ક્ષેત્રના લોકો, સમાજના લોકો સાથે મળી અને સમાજને કંઈ ને કંઈ મદદરૂપ થવાની ભાવના સાથે સમૂહ લગ્નનું આયોજન કરે છે. છેલ્લા ઘણા વર્ષોથી આપણે જોઈએ કે સમૂહ લગ્નનો મૂળ હેતુ સમૂહ ભાવના કેળવવાનો, દીકરીઓના માતા પિતાને ઓછા ખર્ચે આ પ્રસંગ દીપાવવાનો, સમાજની હાજરીમાં આખોએ આહિર સમાજ જાન પક્ષે અને માંડવે પક્ષે હાજર રહે અને આપણા સૌના દીકરા દીકરીઓ ખૂબ ઓછા ખર્ચમાં સમૂહ લગ્નના માધ્યમથી પોતાનો પ્રસંગ સમાન રીતે દીપાવે એવા હેતુ સાથે આપણે સમૂહ લગ્નનું આયોજન કરતા હોઈએ. પણ ઘણા છેલ્લા વર્ષોથી જોઈએ તો સમૂહ લગ્નમાં જોડાનાર વર કન્યાના માતા પિતાઓ જે સમૂહ લગ્નના અમુક પ્રાથમિક નિયમો હોય એમનું ઉલ્લંઘન કરતા જોવા મળે. સમૂહ લગ્નમાં જોડાનારે સમાજની ભાવના સાથે રહેવું જોઈએ. સમાજની ભાવના એ રહી કે આપણે ઓછા ખર્ચમાં સાથે મળી અને સમાન ભાવે આપણે પ્રસંગ કરીએ. પણ મોટા જમણવારો કરવા, ડીજે લાવવા, ભાડે ઘરેણા લાવવા, બ્યુટી પાર્લરનો ઉપયોગ કરવો. આપની વચ્ચે ઉર્જા મૈયા ઉપસ્થિત છે, એમનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. આવા પ્રી વેડિંગ ફોટોશૂટ કરવા, 3-3, 4-4 કેમેરા વાળાને લાવવા, વરઘોડાઓ કાઢવા, ઘરે મોટા મોટા મોંઘા ભાવના ડીજે લાવી અને મ્યુઝિકલ નાઇટની ઉજવણી કરવી અને લગ્ન પૂરા થયા પછી પણ રિસેપ્શન કરવા. જો આપણે આ બધા જ ખર્ચા કરવા માટે સક્ષમ હોઈએ, 4 વર્ષથી નિર્વિઘ્ને સુવ્યવસ્થિત રીતે આ સમૂહ લગ્નનું આયોજન કરે છે. સમૂહ લગ્નના પ્રાંગણને એક નોંધનીય બનાવી અને સમગ્ર સમાજમાં ગીરુંડા આહિર સમાજ સેવા સમિતિનો સમૂહ લગ્ન નોંધનીય રહે તેમાં આપ સૌનો સહયોગ રહ્યો છે. આપ